ગાઈસ હું આવી ગયો છું ટ્યુશનથી 1.5 કલાકમાં પણ મમ્મીને બોલાવી દીધી કારણ કે માથું એટલું દુખાતું હતું તો એટલા માટે ભાઈ મમ્મીને બોલાવી દીધી લેવા પછી અમે ડાયરેક્ટ ગયા દવાખાને દવા આપી ડૉક્ટરે તો હવે હું જઈશ પરીક્ષા આપવા હું તમને ત્યારે મળું તો ત્યાં સુધી બાય બાય ગાઈસ હું આવી ગયો છું પરીક્ષા દઈને ને આજે તમારું હિન્દીનું પેપર તો હવે જોઈએ હિન્દીમાં કેટલા માર્ક્સ આવે છે हिंदी तो इजी हो એટલે સારા આવી જશે પણ હવે જોઈએ તો અત્યારે હું કાલના પેપરની તૈયારી કરીશ મતલબ કાલ તો રવિવાર છે પણ પરમ દિવસના પેપર નહીં કારણ કે કાલ ટ્યુશનમાં રજા આપી છે મેમ બહાર જવાના એટલા માટે તો કાલ સાયન્સનું પેપર સોમવારે એમાં બધું તો કરવું પડશે તૈયાર તો હવે હું બેસીશ એક્ઝામની તૈયારી મતલબ સાયન્સના પેપરની તૈયારી હું તમને પછી મળું તો ત્યાં સુધી બાય બાય ગાઈસ તો એ ગાઈસ હું વાંચીને ધાબા ઉપર આવ્યો હતો અત્યારે કારણ કે અમારે શેડ લગાવવાનો છે ને એટલા માટે જો નીચે અહીંયા ગ્રે આ લાગી ગયું છે પાઇપો આવી રીતે અમારે બની જશે આજે છે ને શેડ અહીંયા લાગી જશે પછી જો નીચે આવી રીતે પછી આવી આઈ જાડી અહીંયા લાગી જશે અહીંયા આવશે ને અહીંયા આનો એન્ડ ને ત્યાં આગળ પછી લાગી જશે તો આવી રીતે કંઈક કામ ચાલવાનું સાથે અને અહીંયા પતરાય આવી ગયા અહીંયા જો આ બધું અહીંયા ઉપર આમ લાગશે આમ અને જો છે કુંદી બન્યો ત્યાંથી અહીંયા સુધી બનશે પછી કદાચ આગળ એ બની શકે તો અહીંથી જો હું તમને ત્યાં આગળનો વ્યૂ બતાવું ગાઈશ જો આગળ અહીંથી હાઈવે દેખાય આજે ફ્લેટ્સ નહીં અત્યારે તો ફ્લેટ્સ બની ગયા ફ્લેટ્સ નહોતા ને ત્યારે અત્યારે નવા જ બન્યા છે તો આ નહોતા ને ત્યારે મસ્ત આમ હાઈવેનો વ્યૂ આવતું હતું મસ્ત જો અહીંથી દૂર દૂર બધું દેખાય અહીં તો સુરત દાદા આવી ગયા આજે તો હવે શેડ બનશે અહીંયા તો એટલા માટે હું જોવા આવ્યો તો કામ કેટલું છે અહીંયા અહીંથી નીચે કોઈ પડે તો આમ ડાયરેક્ટ ખલાસ જો મતલબ હાઈટ બહુ છે જો હું અત્યારે ધાબા ઉપર ઊભો છું અમારા મેઇન ધાબો નહીં પણ અહીંયા સોલાર છે અમારા અહીંયા આ મેઇન ધાબુ આ અહીં નીચેનું આ ઉપરનું મેઇન ધાબુ